ગુજરાત વાસીઓ ફરી એકવાર થઈ જાવ તૈયાર, સૂતા ન રહેતા આજની રાત્રિ દરમિયાન ગુજરાતમાં ગાજવીજ સાથે તોફાની પવનોની સાથે જળબંબાકાર વરસાદ વરસવાને લઈને ગુજરાત ઉપર નવી આગાહી કરવામાં આવી છે। હાલ ગુજરાત રાજ્ય ઉપર ઘોર અંધકાર, કાળા ડિબાંગ વાદળોની વચ્ચે વીજળીના ચમકારાની સાથે રીતસરનું ગુજરાતમાં મેઘ તાંડવ જોવા મળી શકે છે। બંગાળની ખાડીના દરિયામાં સક્રિય બનેલું નવું વાવાઝોડું અત્યંત તીવ્ર અને હાલ ઘાતક બનતું આ વાવાઝોડું જોવા મળ્યું છે। તમે લાઈવ જોઈ શકો છો કે અત્યારે ભુવનેશ્વર, ધાનબડ અને ઢાકાના વિસ્તારોમાં આ વાવાઝોડું હવે ડીપ ડિપ્રેશનના વિસ્તારોમાંથી ભયંકર ચક્રવાતની અંદર પરિવર્તિત થતું જોવા મળી ચૂક્યું છે અને હવે આ વાવાઝોડાની દિશા ગુજરાત તરફ દર્શાવવામાં આવી રહી છે, જેના કારણે ગુજરાતના અનેક જિલ્લાઓમાં આજે રીતસરનું તોફાન જોવા મળ્યું છે। તોફાની પવનોની સાથે ગુજરાતના દરિયાકાંઠાના વિસ્તારોમાં 3 ઇંચથી લઈને 6 ઇંચ સુધીનો ભયંકર વરસાદ ખાબકેલો જોવા મળ્યો છે। અને અત્યારે તમે લાઈવ સેટેલાઇટ વ્યૂની મદદથી જોઈ શકો છો કે ગુજરાત ઉપર અત્યારે વાદળો ઘેરાયેલા જોવા મળ્યા છે। સાથે સાથે સિસ્ટમનું સંક્રમણ વધતું હોવાના કારણે આજની રાત્રિ દરમિયાન અને આવતીકાલ દરમિયાન ગુજરાતમાં હજી પણ ધબધબાટી બોલાવતો હોય તેમ ભયંકર વરસાદ જોવા મળી શકે છે। હાલ રાજ્યની અંદર નક્ષત્ર બદલાઈ ગયું છે અને અત્યારે ગુજરાતની અંદર ઉત્તર ફાલ્ગુની નક્ષત્ર ચાલી રહ્યું છે। ફાલ્ગુની નક્ષત્રની અંદર રીતસરનું તોફાન આવવાનું મોટું એલર્ટ દર્શાવવામાં આવ્યું છે અને આ ફાલ્ગુની નક્ષત્રનું વાહન તરીકે હાથી માનવામાં આવે છે અને હાથી પોતાની સૂંઢ ફેરવવા માટે ગુજરાત ઉપર તૈયાર બેઠો હોય તેવો પણ અત્યારે આ નક્ષત્ર ગુજરાતની અંદર સંકેતો આપતા જોવા મળી રહ્યા છે, જેના કારણે 10 થી લઈને 15 ઇંચ સુધીના વરસાદની આગાહી હાલ ગુજરાતમાં ઉત્તર ફાલ્ગુની નક્ષત્રને લઈને દર્શાવવામાં આવી રહી છે। જેમાં પણ આજની રાત્રિ દરમિયાન દક્ષિણ ગુજરાતના દરિયાઈ કાંઠાના વિસ્તારો અને સૌરાષ્ટ્રના દરિયાકાંઠાના વિસ્તારોમાં પવનોની તીવ્રતા અને ગાજવીજ સાથે ભારે વરસાદ ખાબકવાની મોટી અને નવી આગાહી દર્શાવવામાં આવી છે। અરબ સાગરના દરિયામાંથી આવી રહેલા તોફાની પવનો ગુજરાત સાથે ટકરાઈને ભારે જોર દર્શાવતા જોવા મળ્યા છે અને અત્યારે દક્ષિણ ગુજરાતની અંદર આમોદ, ભરૂચ, ખંભાતનો વિસ્તાર, બોટાદ, ભાવનગર, અલંગના વિસ્તારોની અંદર સાથે સાથે દરિયાકાંઠે આવેલો પોરબંદરના દરિયાકાંઠાનો વિસ્તાર, ભાનવડ, દેવભૂમિ, દ્વારકા, જૂનાગઢના વિસ્તારોની અંદર, વેરાવળ, ગીર સોમનાથના વિસ્તારોની અંદર અત્યારે તોફાન સક્રિય બનીને જળબંબાકાર વરસાદ ગુજરાતના અનેક જિલ્લાઓમાં ભારે વરસાદ શરૂ જોવા મળી રહ્યો છે। બંગાળની ખાડીના દરિયામાં સક્રિય બનેલું નવું વાવાઝોડું પણ હવે ઘાતક બનતું જોવા મળી રહ્યું છે, જેના કારણે ગુજરાતની અંદર એક તરફ ચાલી રહેલા ભાદરવી માસ દરમિયાન અને સક્રિય થયેલા નવા વાવાઝોડાને કારણે સતત પલટાવો ગુજરાતમાં આવતા જોવા મળવાના છે। ઘોર અંધકારની વચ્ચે ગુજરાતમાં આભ ફાટ્યું હોય તેમ કાળી રાત્રિ દરમિયાન રીતસરના અનેક જિલ્લાઓમાં આભ ફાટ્યું હોય તેમ વાદળો ફાટ્યા હોય તેમ જળબંબાકાર વરસાદથી લઈને અતિ ભયંકર વરસાદ ખાબકવાને લઈને ગુજરાત ઉપર એલર્ટ દર્શાવવામાં આવી રહ્યું છે। બંગાળની ખાડીના દરિયામાં સક્રિય થયેલી નવી હલચલ અત્યારે મજબૂત બનીને વાવાઝોડાની અંદર પરિવર્તિત થતી જોવા મળી રહી છે, જેના કારણે આ વાવાઝોડું અત્યંત ભયંકર બનતું જોવા મળ્યું છે અને પવનોની ઝડપો અત્યારે 210 થી લઈને 220 કિલોમીટર પ્રતિ કલાકની ઝડપે આ આજુબાજુના વિસ્તારોમાં ઘાતક પવન અત્યારે બંગાળની ખાડીના દરિયાની અંદર ફૂંકાતો જોવા મળ્યો છે, જેના કારણે અરબ સાગરમાંથી ગુજરાત તરફ આવતા પવનોની ગતિવિધિની અંદર પણ મોટો બદલાવ જોવા મળ્યો છે અને ગુજરાતની અંદર અત્યારે પવનની તીવ્રતા 60 કિલોમીટર થી લઈને 65 કિલોમીટર પ્રતિ કલાકની ઝડપે તોફાની પવનો પણ ગુજરાત ઉપર ફૂંકાઈ રહેલા જોવા મળ્યા છે, જેમાં
અત્યારે વાદળોના ઝુંડ વચ્ચે ગુજરાત ઘેરાયેલું જોવા મળ્યું છે અને ગાજવીજ સાથે વીજળીના ચમકારા પણ વધતા જોવા મળ્યા છે. હાલ ચાલી રહેલા ગુજરાતમાં ફાલ્ગુની નક્ષત્ર બાદ આગામી દિવસોની અંદર હવે ચિત્રા નક્ષત્ર બેસતું જોવા મળશે, પરંતુ ચિત્રા નક્ષત્રની પહેલા હાથી ગુજરાતની અંદર પોતાની સૂંઢ ફેરવતો જોવા મળી શકે છે, જેના કારણે ગુજરાતની અંદર 15 ઇંચ સુધીના વરસાદનું પણ પૂર્વાનુમાન દર્શાવવામાં આવી રહ્યું છે. અને આજે ગુજરાતના અનેક જિલ્લાઓમાં જળબંબાકારથી લઈને ભારે વરસાદ ખાબકી ચૂકેલો જોવા મળ્યો છે, જેમાં ભાવનગરના સૌરાષ્ટ્રના વિસ્તારોમાં અનેક જિલ્લાઓની અંદર અનેક તાલુકામાં આજે રીતસરની મેઘરાજાની તાંડવ બેટિંગ જોવા મળી છે. અને આજથી લઈને ગુજરાતમાં વરસાદના નવા રાઉન્ડના પગલે હજી પણ ભારેથી લઈને અતિ ભારે વરસાદની નવી આગાહી કરવામાં આવી છે, જેને જોતા ગુજરાત માટે આવનાર 7 દિવસ હજી પણ વરસાદ માટે ખતરા સ્વરૂપ સાબિત થશે. અમુક જિલ્લાઓની અંદર સારો એવો વરસાદ ખાબકતો જોવા મળી શકે છે, તો અમુક જિલ્લાઓમાં ઘોર તડકો પડતો હોય તેવો માહોલ પણ અત્યારે ગુજરાતમાં જોવા મળી શકે છે. આમ ગુજરાતની અંદર હવે સાર્વત્રિક વરસાદની આગાહી નહિવત પ્રમાણની અંદર દર્શાવવામાં આવી છે, પરંતુ અમુક જિલ્લાઓમાં પુષ્કળ પ્રમાણની અંદર જે અત્યારે નવી સિસ્ટમો બંગાળની ખાડીમાં સર્જાતી જોવા મળી છે, જેની અસર ગુજરાત ઉપર જોવા મળશે ને જેના કારણે ગાજવીજ વીજળીના ચમકાર અને કડાકા ભડાકા સાથે ગુજરાતમાં આજથી લઈને આવનાર 7 દિવસ સુધી હજી પણ પવનોની તીવ્રતા સાથે નવી હલચલ સક્રિય થવાના કારણે કચ્છ, સૌરાષ્ટ્ર, ઉત્તર ગુજરાત, મધ્ય ગુજરાત અને દક્ષિણ ગુજરાતના વિસ્તારોમાં વરસાદીય માહોલ છવાયેલો જોવા મળી શકે છે. આમ ગુજરાતના અનેક વિસ્તારોમાં પવનોની તીવ્રતાની વચ્ચે ગુજરાતમાં જળબંબાકાર વરસાદ ખાબકતો જોવા મળી શકે છે. તો ભારતીય હવામાન વિભાગ દ્વારા ગુજરાત માટે શું નવી અને લેટેસ્ટ માહિતી જાહેર કરવામાં આવી છે તે તરફ આગળ નજર કરીએ. ભારતીય હવામાન વિભાગ દ્વારા ગુજરાતના અનેક જિલ્લાઓ માટે આજે પૂર્વાનુમાન જાહેર કરવામાં આવ્યું છે અને આ લેટેસ્ટ અને તાજી માહિતી હવામાન કેન્દ્ર અહેમદાબાદ ભારતીય મોસમ વિજ્ઞાન દ્વારા વિભાગ દ્વારા ગુજરાતના નકશો જાહેર કરીને ગુજરાતના જિલ્લાઓ પ્રમાણે સવિસ્તૃત અપડેટ જાહેર કરવામાં આવી છે. અને આજે ગુજરાતના કેટલાક પ્રમાણની અંદર એટલે કે કેટલાક વિસ્તારોમાં ગાજવીજ સાથે હળવાથી મધ્યમ વરસાદની આગાહી કરવામાં આવી છે, તો છૂટાછવાયા વિસ્તારોની અંદર ગુજરાતની અંદર હળવાથી લઈને ધીમો વરસાદ ખાબકતો જોવા મળી શકે છે. ફક્ત આજ માટે નહીં, પરંતુ આવનારી ગુજરાતમાં 20 તારીખ સુધીની અંદર અનેક જિલ્લાઓની અંદર પૂર્વાનુમાન દર્શાવવામાં આવી રહ્યું છે. અને અત્યારે ગુજરાતની અંદર મેઘરાજાની તોફાની બેટિંગ વધતી જોવા મળી છે, જેમાં પણ અમુક વિસ્તારોમાં 24% થી લઈને 50% સુધીના વિસ્તારોમાં ગાજવીજ સાથે હળવાથી ભારે વરસાદ ગુજરાતની અંદર ધબધબાટી બોલાવતો જોવા મળી શકે છે, જેમાં ઉત્તર ગુજરાતના જિલ્લાઓથી લઈને દક્ષિણ ગુજરાતના વિસ્તારો સુધી સિસ્ટમનો પટ્ટો ગુજરાતની અંદર અત્યારે જોર દર્શાવતો જોવા મળી રહ્યો છે. સિસ્ટમનું જોર વધવાના કારણે આગામી કલાકોની અંદર ગુજરાતની અંદર પાટણના જિલ્લામાં, બનાસકાંઠાના જિલ્લાની અંદર, સાબરકાંઠા, મહેસાણા, ગાંધીનગરની સાથે અરવલ્લીના જિલ્લાની અંદર ભારે દબાણ સક્રિય બનીને વરસાદ લાવવા માટેનું વહન પુષ્કળ અત્યારે બનતું જોવા મળી શકે છે. જોકે મધ્ય ગુજરાતના જિલ્લાઓની અંદર પણ લો પ્રેશર સિસ્ટમની અસરો મજબૂત બનતી જોવા મળી છે, જેમાં અહેમદાબાદ, આણંદ, ખેડાના વિસ્તારની અંદર મહીસાગર, દાહોદ, પંચમહાલ, છોટા ઉદેપુરના વિસ્તારોમાં અને વડોદરાના જિલ્લાની અંદર પણ મોટા પલટાઓ આવતા જોવા મળ્યા છે. અને આજે મધ્ય ગુજરાતના વિસ્તારોની અંદર પણ હળવાથી લઈને ઝાપટા સ્વરૂપે વરસાદથી લઈને અનેક જિલ્લાઓમાં ભારે વરસાદ ખાબકેલો પણ જોવા મળી ચૂક્યો છે. તો દક્ષિણ ગુજરાતની અંદર ભરૂચ, નર્મદા, સુરત, તાપી, નવસારી, ડાંગ અને વલસાડના વિસ્તારોની અંદર પણ મેઘરાજાએ તોફાની બેટિંગ કરેલી જોવા મળી છે. અને સૌરાષ્ટ્રની અંદર ભાવનગરના દરિયાકાંઠાઈ વિસ્તારોની અંદર આજે પુષ્કળ પ્રમાણની અંદર ગામડાઓની અંદર સારો વરસાદ ખાબકેલો ગુજરાતમાં જોવા મળી ચૂક્યો છે. આમ રાજ્યની અંદર ઉત્તર ગુજરાતથી લઈને દક્ષિણ ગુજરાતના સંપૂર્ણ જિલ્લાઓમાં આજે મેઘરાજાએ રીતસરની તબાહી મચાવી હોય તેવા દ્રશ્યો પણ જોવા મળી ચૂક્યા છે. જોકે કચ્છના વિસ્તારોની અંદર અને સૌરાષ્ટ્રની અંદર આવેલા દેવભૂમિ દ્વારકા,
જામનગર, મોરબી, સુરેન્દ્રનગર, બોટાદ, અમરેલી, રાજકોટ, જૂનાગઢ, ગીર સોમનાથ ને પોરબંદરના વિસ્તારોમાં હળવા ઝાપટાથી લઈને મધ્યમ વરસાદ ખાબકેલો જોવા મળ્યો છે અને ભાવનગરના દરિયાઈ કાંઠાના વિસ્તારોમાં આજે સારો એવો વરસાદ જોવા મળી ચૂક્યો છે. આમ ગુજરાતના ભિન્ન ભિન્ન વિસ્તારોમાં મેઘરાજાની અસરો ધીમી ગતિએ વધતી જોવા મળી રહી છે અને ગુજરાતની અંદર ચોમાસું અત્યારે ફરી એકવાર સક્રિય બન્યું હોય તેવો માહોલ પણ જોવા મળ્યો છે. જોકે ચોમાસાની વિદાય અંગે પણ હવામાનના નિષ્ણાંત આંબાલાલ પટેલ દ્વારા પૂર્વાનુમાન જાહેર કરવામાં આવ્યું છે. આવનારા મહિનાની ઓક્ટોબર મહિનાની 20 તારીખથી લઈને ગુજરાતની અંદર ચોમાસું ધીમી ગતિએ વિદાય લેવાની શરૂઆત કરે તેવા પણ એંધાણો દર્શાવવામાં આવી રહ્યા છે અને આ વર્ષની ગુજરાતની અંદર નવરાત્રી અને દિવાળીના તહેવારોની અંદર પણ વરસાદ વિઘ્ન બનીને આવી શકે છે જેવા પણ એંધાણો જાહેર કરવામાં આવી રહ્યા છે અને આવતીકાલ દરમિયાન પણ ગુજરાતની અંદર પવનોની તીવ્રતા, મેઘરાજાની તીવ્ર અસરો અને લો પ્રેશરની સાથે ડીપ ડિપ્રેશન અને બંગાળની ખાડીના દરિયાની અંદર બનેલા હવાના હળવા દબાણને જોતા આજથી લઈને 20 તારીખ સુધીની અંદર ગુજરાતના ભિન્ન ભિન્ન વિસ્તારોમાં હળવાથી લઈને ધીમો વરસાદ અને અમુક જિલ્લાઓમાં ભારે વરસાદ ખાબકતો જોવા મળશે જેવી પણ નવી આગાહી દર્શાવવામાં આવી રહી છે.